રાજ્યના બે મોટા શહેરો રાજકોટ અને પાટણની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી। અજાણ્યા શખ્સો દ્વારા ઈમેલ મોકલીને આ ધમકી આપવામાં આવી હતી, જેના પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક તપાસમાં જોડાઈ ગઈ હતી। સૌપ્રથમ વાત કરીએ રાજકોટની। અહીં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી એક અજાણ્યા શખ્સ દ્વારા ઈમેલ દ્વારા આપવામાં આવી હતી। આ ધમકીને ગંભીરતાથી લઈને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીએ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમોએ તાત્કાલિક કલેક્ટર કચેરી પહોંચીને તપાસ શરૂ કરી હતી। કચેરીના દરેક ખૂણે ખૂણે તપાસ કરવામાં આવી હતી, પરંતુ હાલ સુધી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, જેના પગલે રાજકોટ પોલીસે રાહતનો શ્વાસ લીધો। તેમ છતાં વધુ તપાસ ચાલુ છે, તો બીજી તરફ પાટણ કલેક્ટર કચેરી અને બોમ્બની ધમકીવાળો ઈમેલ મળ્યો હતો। પાટણ કલેક્ટરના સત્તાવાર મેલ આઈડી પર મળેલી આ ધમકી જણાવવામાં આવ્યું હતું કે કલેક્ટર કચેરીમાં બપોરે 3 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થશે। આ ધમકી મળતા જ કલેક્ટર સહિતની કચેરીના લગભગ 200 જેટલા કર્મચારીઓને તાત્કાલિક બહાર કાઢી દેવામાં આવ્યા હતા અને કચેરીમાં તમામ પ્રકારની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી હતી। પાટણ કલેક્ટરે શક્યતા વ્યક્ત કરી છે કે આ ધમકી આઈઈડી ઇમ્પ્રોવાઇઝડ એક્સપ્લોસિવ ડિવાઇસના મેલ આઈડી પરથી આવી હોઈ શકે છે, તેમ તેમણે જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।